મિત્રો હવે આપણે એનસીઈઆરટીની જે ટેક્સ્ટ બુક છે એના પેજ નંબર 39 અને 40 પરના તો કે જે ન્યુમેરિકલ્સ છે, જે ઉદાહરણ આપેલા છે તેને સમજવા માટે પ્રયત્ન કરીશું. મિત્રો, આ ન્યુમેરિકલ્સ તમે ત્યારે જ વ્યવસ્થિત સમજી શકશો કે તમે ફોટો ઇલેક્ટ્રિક અસર અને આઇન્સ્ટાઈને જેને સમજૂતી આપી એ જો તમે વ્યવસ્થિત સમજેલા હશો તો તમે આ ન્યુમેરિકલ્સને સહેલાઈથી તો કે યાદ રાખી શકશો. તો અહીંયા ધ્યાન આપો. અહીંયા બંને ક્વેશ્ચન્સ આપણે લખી દીધેલા જ છે. બરાબર. પહેલો પ્રશ્ન શું કહે છે? જુઓ, વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5×10⁻14 હર્ટ્ઝ છે તો તેની ઉર્જા ગણો. મિત્રો, અહીંયા 3 મુદ્દા ખાસ યાદ રાખો, પછી આપણે દાખલા જોઈએ. તો આપણે પ્લાન્ક્સ થિયરીની અંદર ભણી ગયા કે કોઈ એક ફોટોન ની ઉર્જા E બરાબર h ન્યુ થાય. તે જ રીતે ધારો કે n ફોટોન્સ આપેલા હોય તો n ફોટોન્સ ની ઉર્જા બરાબર છે E એના બરાબર જે તે ફોટોનની સંખ્યા ગુણ્યા h ન્યુ. બરાબર છે. પણ તમને 1 મોલ ફોટોન કીધો હોય, 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર છે. તો અહીંયા શું લખાય તો કે E બરાબર n h ન્યુ. ન્યુની જગ્યાએ તમે c અપોન લેમ્બડા પણ લખી શકો છો. હવે સામાન્ય રીતે 1 મોલ ફોટોન, આ જે કેપિટલ N છે એ એવોગેડ્રો કોન્સ્ટન્ટ છે. બરાબર છે. 1 મોલ એવોગેડ્રો અચળાંક છે. 1 મોલ બરાબર 6.022 × 10⁻23 ક્યારે કેપિટલ M હોય ત્યારે. તો મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો કે n નોટ થાય એવોગેડ્રો કોન્સ્ટન્ટ, 1 મોલ સંખ્યા બરાબર છે, 1 ફોટોનની એનર્જી h ન્યુ. તો n મોલ ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી થાય તો કે nh ન્યુ. બરાબર છે. એટલે n એ સમજવા માટે લખું છું અત્યારે. એ એકલો જ લખાય, એ સમજવા માટે લખું છું. તો યાદ રાખો, આ n નું જે મૂલ્ય છે, n નું આપણને જે મૂલ્ય મળે એને આઇન્સ્ટાઈન મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. આપણી બુકમાં તો કે સમજાયું નથી, પણ આ ખાસ યાદ રાખજો. જ્યારે 1 ફોટોનની એનર્જીને 1 મોલ સંખ્યા વડે જ્યારે ગુણવામાં આવે ત્યારે જે મૂલ્ય મળે તેને તેનું આઇન્સ્ટાઈન મૂલ્ય કહે છે. બરાબર છે. તો આપણે એને વ્યાખ્યા આપી શકીએ કે 1 મોલ ફોટોન ની ઉર્જા ના મૂલ્યને 1 આઇન્સ્ટાઈન મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તમે જ્યારે આટલું યાદ રાખો, બરાબર છે, અને આપણે જે છેલ્લું એક જે સમીકરણ ભણી ગયા, બરાબર છે, એટલું યાદ રાખો તો આ પ્રકારના બધા જ તમે સોલ્વ કરી શકશો. બરાબર છે. હવે આપણે પ્રશ્નને જોઈએ. તો અહીંયા 1 મોલ ફોટોનની ઉર્જા આપણને કીધેલી છે. બરાબર છે. તો આપણને આપેલું છે શું તો કે આપણને આવૃત્તિ આપેલી છે ન્યુ બરાબર 5×10⁻⁴ હર્ટ્ઝ. બરાબર છે. સૂત્ર શું આવ્યું હશે? E બરાબર h ન્યુ. પરંતુ 1 મોલ, આ 1 ફોટોનનું ઉર્જાનું મૂલ્ય થયું, પણ 1 મોલ ફોટોનની ઉર્જા E બરાબર n, કેપિટલ N લેવાનો, સ્મોલ n નહીં. સ્મોલ n તો ફોટોનની સંખ્યા દર્શાવે છે, સામાન્ય સંખ્યા બતાવે છે, અને n એ 1 મોલ ફોટોનની સંખ્યા બતાવે છે. એટલે E બરાબર n × h ન્યુ. n એ એવોગેડ્રો કોન્સ્ટન્ટ છે. તમે અહીંયા n એ કેપિટલ A નીચે લખી શકો છો સાઈડ ઉપર. બરાબર છે. સારું. તો હવે આપણે એની કિંમતો મૂકી દઈએ. એ જગ્યા ઓછી પડશે એટલે હું સહેજ વ્યવસ્થિત લખીશ.
બરાબર છે. અહીંયાથી લખું કે 1 મોલ ફોટોન ની ઉર્જા એના બરાબર 1 મોલ ગુણ્યા 1 ફોટોનની ઉર્જા, એવું બી લખી શકાય. અહીંયા એવોગેડ્રો અંક ના લખો તો આપણે 1 મોલ આ રીતે લખી શકીએ. બરાબર છે. 1 ફોટોનની ઉર્જા h લીધું તો 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી થાય? તો કે આ રીતે લખી શકીએ આપણે. સારું, તો હવે 1 મોલ ફોટોન, 1 મોલનો શું થયો? તો કે 6.022 into 10⁻23 સંખ્યા થઈ, એના ગુણ્યા પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ શું છે યાદ રાખવું છે તમારે, 6.626 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, એને ગુણ્યા જે આવૃત્તિ તમને આપેલી છે તે કેટલી છે? 5 × 10⁴ તો ગુણ્યા 5 × 10⁴ હર્ટ્ઝનો અર્થ શું થાય? તો કે આપણે એની જગ્યાએ સેકન્ડ ઇન્વર્સ પર લઈ શકીએ. તો અહીંયા લખી દઉં છું કે હર્ટ્ઝની જગ્યાએ શું લેવાય? તો કે હર્ટ્ઝના સ્થાને સેકન્ડ ઇન્વર્સ લઈએ તો અહીંયા એસ ઇન્વર્સ લખીએ છીએ, અથવા એને આમ બતાવી દો, અથવા 5 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે. હવે તમે જો અહીંયા શું કટ થાય છે? તો કે અહીંયા સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ કટ થશે એટલે ફક્ત આપણો આન્સર જૂલમાં આવશે, જૂલ એકમમાં આવશે. આનું સિમ્પ્લિફાઈ કરી નાખો. હવે હું તો અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું, તમે ઘરે કેલ્ક્યુલેટરની મદદથી તમે તે શોધજો. અહીંયા હું ટેક્સ્ટ બુકમાંથી ડાયરેક્ટ લખી દઉં તો એનું મૂલ્ય મળશે આપણને 199.51 કિલો જૂલ, એટલે કે આ રીતે મળશે. 199.51 કિલો જૂલ. અહીંયા તમને પહેલા જૂલમાં મળશે અને પછી એનું સિમ્પ્લિફાઈ કરશો ત્યારે તમને આ રીતે તમને એનું મૂલ્ય મળશે. બરાબર છે. હવે આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ. 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈવાળા એક વર્ણની પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા શોધો. હવે ધ્યાન આપો, અહીંયા શું કહેવા માંગે છે? આ મારી પાસે જે બલ્બ છે એનો પાવર, બરાબર છે, એનો પાવર કેટલો છે? 100 વોટ છે. આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે કે વોટ એટલે શું? જૂલ પર સેકન્ડ. એનો અર્થ થયો કે પાવરનો અર્થ શું થયો? તો કે આ બલ્બ પ્રતિ સેકન્ડ, આ બલ્બ પ્રતિ સેકન્ડ તો કે 100 જૂલ ઉર્જા ધરાવતા તો કે પ્રકાશનું તો કે પ્રતિ સેકન્ડ ઉત્સર્જન કરે છે. આમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો છે, બરાબર છે, એ મોનોક્રોમેટિક એટલે કે એક વર્ણની પ્રકાશ છે, કોઈ એક જ પ્રકારનો પ્રકાશ આપે છે. સફેદ ના આવે, સફેદમાં તો બધા જ પ્રકાશ આવશે, પરંતુ પીળો કલર અથવા રાતો કલર અથવા વાયોલેટ કલર પણ કોઈ એક જ પ્રકારના તો કે વિકિરણોનું ઉત્સર્જન કરે છે, માટે એક જ પ્રકારના ફોટોન છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા તમે અહીંયા આપણને જે મોનોક્રોમેટિક એટલે કે એક વર્ણની પ્રકાશ છે, બરાબર છે, એની આપણને લેમ્બડા આપેલી છે. લેમ્બડા બરાબર શું છે? 400 નેનોમીટર. તો 400 નેનોમીટર તમારે શું કરવું પડે? તો કે મારે એને મીટરમાં ફેરવવું પડે. તો લેમ્બડા બરાબર શું થશે? તો કે 400 ગુણ્યા 10⁻9 મીટર થશે. બરાબર છે. હવે શું કરીશું? તો કે પેલા તમે સમજો, આ પાવરનો અર્થ 100 વોટનો અર્થ શું થયો? તો કે પ્રતિ સેકન્ડે આપેલ બલ્બ પ્રતિ સેકન્ડ 100 જૂલ તો કે ઉર્જા મુક્ત કરે છે. આનો અર્થ થાય P બરાબર 100 વોટનો અર્થ થયો. અહીંયા ગાડી ધ્યાન આપજો. તો અહીંયા તમને ફોટોનની તરંગ લંબાઈ તમને આપી દીધેલી છે, બરાબર છે. તો આ જે ફોટોનની તરંગ લંબાઈ છે, શું આપણે તેના પરથી આપણે એક ફોટોનની એનર્જી ના મેળવી શકીએ? તો કે કેમ નહીં? ચોક્કસ મળી શકીએ. તો આપણે અહીંયા લખીશું કે 1 મોલ નહીં પણ 1 ફોટોન, કયો? પેલો મોનોક્રોમેટિક એક વર્ણની પ્રકાશ છે, એ એક વર્ણની પ્રકાશના એક ફોટોનની ઉર્જા
પ્લાન્ક્સ ઇક્વેશન પરથી મળી જાય આપણને શું થાય તો કે E બરાબર h ન્યુ. E બરાબર શું લખાય તો કે h ન્યુ. બરાબર છે. સાથે તો કે ન્યુ ની જગ્યાએ શું લખાય તો કે c અપોન લેમ્બડા. એટલે સૂત્ર શું થયું E બરાબર hc અપોન લેમ્બડા. સારું. પ્લાન્ક કોન્સ્ટન્ટ નું વેલ્યુ આપણને ખબર છે શું તો કે 6.626 into 10 raised to -34 joule into second. એને ગુણ્યા c પ્રકાશની ગતિ, પ્રકાશનો વેગ કેટલો થશે તો કે 3 into 10 raised to 8 મીટર પર સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એના છેદમાં લેમ્બડા. તો લેમ્બડા કેટલો છે તો કે 400 ગુણ્યા 10 raised to -9 મીટર. હવે તમે અહીંયા જુઓ, અહીંયા તો કે સેકન્ડ ઇનવર્સ, સેકન્ડ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ કેન્સલ થઈ જશે, સેકન્ડ ઇન્ટુ 1 સેકન્ડ, અને આ મીટર મીટર કેન્સલ થઈ જશે. બરાબર છે. હવે તમે આનું સિમ્પ્લિફિકેશન કરો તો તમને 1 મોલ ફોટોનની ઉર્જા મળી જશે. બરાબર છે. આપણે અત્યારે એને ડાયરેક્ટ જ લખી દઈએ તો એનું મૂલ્ય આપણને મળશે 4.969 into 10 raised to -19 જૂલ મળશે. આ કોના માટે આવ્યું? એક ફોટોનની ઉર્જા આવી. હવે ધ્યાન આપો, અહીંયા આપણને શું કહે છે કે પ્રતિ સેકન્ડે 100 જૂલ ઉર્જા મુક્ત કરે છે, પણ એક ફોટોનની ઉર્જા આટલી છે, તો આપણે તી રાશિ મૂકી શકીએ. બરાબર છે. અહીં બલ્બ પ્રતિ સેકન્ડે 100 જૂલ ઉર્જા મુક્ત કરે છે. તો આના પછી આપણે લખી શકીએ કે 4.969 into 10 raised to -19 જૂલ બરાબર છે ઉર્જા ધરાવતો ફોટોન એક ફોટોન છે. તો જો 100 જૂલ ઉર્જા મુક્ત થતી હોય તો તેમાં રહેલા ફોટોનની સંખ્યા કેટલી હશે? બરાબર છે. આટલાએ આટલું તો તેટલાએ કેટલું, અને તી રાશિ કહેવાય. એમાં ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું, અને આની સાથે અને આની સાથે. તો કેવી રીતે લખાય તો કે 100 જૂલ ઉપર એને ગુણ્યા એક ફોટોન એના છેદમાં તો કે 4.969 into 10 raised to -19 જૂલ. બરાબર છે. તમે આનું સિમ્પ્લિફિકેશન કરો, આ જૂલ જૂલ કેન્સલ થઈ ગયા જુઓ, તો આપણને એનું જે ડાયરેક્ટ હવે તો જુઓ અહીંયા 4.969 છે એટલે 5 લેવા એપ્રોક્સિમેટલી, તો 20 55 100 એટલે આશરે 20 જવાબ આવે. એટલે આગળ 10 ઉપર લઈ જવાના પાછા હવે સમજવા માટે. 20 ગુણ્યા 10 ની 19 ઘાત આવે. તો અહીંયા આપણે એક્ઝેક્ટ રકમ જોઈએ તો શું છે 2.012 into 10 raised to +19 જૂલ જવાબ આપણને મળશે. 2. ઉપર જશે એટલે અહીંયા 20 છે એટલે પાછું અહીંયા આપણે લઈશું એટલે અહીંયા 2 જૂલ થશે. આ રીતે. બરાબર છે. તમે આ સમ આ રીતે અહીંયા સુધી તો તમારે સમ કરવો જ પડે, પણ તમારે આ ના ફાવતું પડે તો તમે આ રીતે લખી શકો. શું તમે અહીંયા લખ્યું છે કે n ફોટોન્સ ધરાવતા, તો કે n ફોટોન્સની જે કુલ ઉર્જા છે એના બરાબર શું લખે તો E બરાબર, અથવા n લખો ત્યાં લખો, ચલો અહીંયા બી n લખી રાખો, n E બરાબર nh ન્યુ. બરાબર છે. તો n E ની ઉર્જા કેટલી છે એટલે કે અહીંયા n E ની ઉર્જા એટલે કે n ફોટોનની ઉર્જા તમને 100 આપેલી છે. તો તમે અહીંયા n E ની જગ્યાએ 100 જૂલ લખી દો. બરાબર છે. n ને સૂત્ર કરતા કરો અને પ્લાન્ક અચળાંક અહીંયા c અપોન લેમ્બડા લઈ લો, તો n ને સૂત્ર કરતા કરો તો તમે આની પરથી પણ ડાયરેક્ટ તમે જવાબ આવી શકો છો. બરાબર છે. એનસીઆરટીની જે ટેક્સ્ટ બુક છે એનો આપણે બીજો એક અગત્યના તો કે ન્યુમેરિકલનો અભ્યાસ કરીએ. મિત્રો આ તમને ત્યારે જ આવડશે કે તમે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અને આઇન્સ્ટાઈને તે રીતે સમજાવી, બરાબર છે, એ તમને જો સમજણ પડે તો આ પ્રશ્નમાં કશું છે નહીં.
બરાબર છે. તો ધ્યાન આપો અહીંયા શું કહેવા માંગે છે. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ, અહીંયા આપણી પાસે અહીંયા સોડિયમની સપાટી છે, અહીંયા આપણી પાસે સોડિયમ ધાતુ આપેલી છે અને એની ઉપર 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો તો કે પ્રકાશ એની ઉપર આપાત કરવામાં આવે છે, ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બરાબર છે. અને તેની ગતિ ઉર્જા, એની કાઇનેટિક એનર્જી તમને આપેલી છે. કેટલી છે? તો કે 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ. આટલું તમને આપેલું છે. તમને પ્રશ્ન કર્યો છે અહીંયા કે સોડિયમ ધાતુમાંથી ફક્ત જો એક જ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે. બીજું પૂછ્યું છે કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે કેટલી વધુમાં વધુ લેમ્બડાની જરૂર પડે. આ જે બીજો ક્વેશ્ચન છે ને, બરાબર છે, એ સમજવામાં તકલીફ ઊભી કરે એવું છે, પણ એ પછી સમજીએ. પહેલો તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે સોડિયમ ધાતુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ન્યૂનતમ ઉર્જા એટલે કે થ્રેશોલ્ડ એનર્જીની અહીંયા વાત કરેલી છે કે એ કેટલી હશે. તો તમે સમજો કે અહીંયા તો કે મારે એક ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો આઈન્સ્ટાઈને શું કીધું? તો કે ધાતુ પરમાણુમાં જ્યારે એક ફોટોન હોય એ એક જ ઇલેક્ટ્રોન અથડાય અને એક જ ઇલેક્ટ્રોન મુક્ત થાય. એનો અર્થ અહીંયા એવો થયો કે મારે એક ફોટોનની ઉર્જા શોધવી છે. તો એક ફોટોનની ઉર્જા મેળવવી હોય તો એમાંથી તો અહીંયા કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે પહેલાં તો એ નક્કી કરવું પડશે. તમે જ્યારે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરો છો તો એ જે પ્રકાશ છે એ કેટલી ઉર્જા ધરાવે છે તમારે એ નક્કી કરવું પડશે. તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું? તો કે સૌપ્રથમ આપણે 300 નેનોમીટર તરંગ લંબાઈ પરથી આપણે અહીંયા જે ટોટલ 1 મોલ ઉર્જા કેટલી છે એ આપણે મેળવીશું. તમે અહીંયા જુઓ, 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છે જે સોડિયમની સપાટી પર પડે છે. તો અહીંયા આપણે પહેલા લખીશું કે અહીંયા તમને શું આપેલું છે? તો લેમ્બડા આપેલો છે 300 નેનોમીટર. બરાબર છે. અહીંયા પ્રતિ મોલ વાત કરી છે એટલે આપણે એવું ઇમેજિન કરવાનું છે કે તમે 1 મોલ ફોટોન એની ઉપર આપાત કરી રહ્યા છો. બરાબર છે. તો લેમ્બડા બરાબર 300 નેનોમીટર, એના બરાબર શું લખાશે? 300 × 10⁻⁹ મીટર. હવે પ્લાન્ક અચળાંક h એના બરાબર 6.626 × 10⁻34 બરાબર છે જૂલ × સેકન્ડ લઈશું. હવે આપણે શું કરીશું? તો કે 1 મોલ ફોટોન ની ઉર્જા નક્કી કરીશું. તો 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર શું લખાય? તો કે 1 મોલ ગુણ્યા 1 ફોટોનની ઉર્જા. અહીંયા તમને લેમ્બડા આપેલો છે એટલે આપણે ન્યુની જગ્યાએ c અપોન લેમ્બડા કરવું પડશે. તો અહીંયા લખીશું આપણે કે 1 મોલ ગુણ્યા 6.022 × 10⁻23 જૂલ × સેકન્ડ. સોરી, 1 મોલની જગ્યાએ અહીંયા આપણે શું કરવાનું છે? તો કે hની જગ્યાએ આપણે ન્યુની જગ્યાએ c અપોન લેમ્બડા લખીશું. તો કે h × c અપોન લેમ્બડા. હવે આપણે દરેકની કિંમત મૂકી દઈએ અંદર. તો તમે જુઓ, 1 મોલ બરાબર 6.022 × 10⁻23 એના ગુણ્યા 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ એને ગુણ્યા c પ્રકાશની ગતિ, પ્રકાશની ઝડપ, પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ. મીટર સેકન્ડ ઇનવર્સ આખાના છેદમાં. તો કે લેમ્બડા તરંગ લંબાઈ લઈએ કેટલી આવશે? તો કે 300 ગુણ્યા 10⁻⁹ ઘાત
મીટર. હવે અહીંયા આનું સિમ્પ્લિફિકેશન કરવું છે તો તમે જો પહેલાં તો શું ઉડી જાય છે અને શું બાકી રહે છે, ખાલી જૂલ બાકી રહેવું જોઈએ. તો તમે અહીંયા જુઓ, અહીંયા મીટર મીટર કેન્સલ, સેકન્ડ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ કેન્સલ, એટલે આપણો યુનિટ શું આવશે? જૂલ આવશે. હવે આનું સિમ્પ્લિફિકેશન તમે જાતે કેલ્સીથી કરજો, બરાબર છે, પણ હું તો અહીંયા ટેક્સ્ટ બુકમાંથી સીધું જ લખી દઉં તો એનું મૂલ્ય આપણને મળશે 3.99. તમારી બુકમાં પહેલાં 1 ફોટોન માટે કરેલું છે અને પછીથી n ફોટોન માટે કરેલું છે. આપણે સીધું જ લઈ લીધું કે 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર સીધી શોધી લીધી આપણે. તો એનું મૂલ્ય મળે છે આપણને 3.99 ઇન્ટુ 10⁵ જૂલ પર મોલ મળે છે. 3.99 ઇન્ટુ 10⁵ જૂલ. તો સાહેબ અહીંયા કોઈ જગ્યાએ મોલ તો આપેલું નથી, પણ અહીંયા 1 મોલ નથી આપેલું, તો કહી શકાય ને કે પ્રતિ 1 મોલ, તો કે આ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે એ આટલી ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે આપણે આઇન્સ્ટાઈનની થિયરી જે ભણી ગયા ફોટો ઇલેક્ટ્રિક અસર માટેની, એમાં આપણે એવું કીધેલું કે જ્યારે જે થ્રેશોલ્ડ એનર્જી છે એના કરતાં જે વધારાની એનર્જી છે એનું શેમાં રૂપાંતર થાય? તો કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનના તો કે ગતિ ઉર્જામાં એનું રૂપાંતર થાય. તો આપણે આઇન્સ્ટાઈનની થિયરી પરથી આપણે એક સૂત્ર તારવેલું. સૂત્ર શું હતું? તો કે આપાત કરેલ પ્રકાશની જે એનર્જી છે, બરાબર છે, એટલે કે જે ઉર્જા છે એના માટે લખેલું E1 એના બરાબર શું થાય? તો કે થ્રેશોલ્ડ એનર્જી E0 વત્તા KE. આપણે આ સૂત્ર ભણી ગયા. આપણે એક ઉદાહરણ પણ સમજાવ્યું હતું કે તમે જ્યારે કોઈ થિયેટરમાં કોઈ મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા જાઓ અને તમારે 200 રૂપિયાની ટિકિટ લેવી હોય અને જો ઘરેથી 200 રૂપિયાથી ઓછા રૂપિયા આપ્યા હોય તો એ પિક્ચર જોઈ શકતા નથી. તો તમારે ટિકિટ લેવા માટે ઓછામાં ઓછા 200 રૂપિયાની જરૂર પડે. માટે તમારી થ્રેશોલ્ડ એનર્જી કેટલી થઈ ગઈ? 200 રૂપિયા થઈ ગઈ. તો તમારા પેરેન્ટ્સ જો તમને 200 રૂપિયા જ આપે તો તમે જેટલા રૂપિયા લઈને ગયા છો એ બધા જ ટિકિટ ખરીદવા પાછળ વપરાઈ જશે. પરંતુ જો તમને 500 રૂપિયા આપ્યા હશો તો તમે 200 રૂપિયાની ટિકિટ ખરીદશો તો બાકીના 300 રૂપિયા તો કે તમારી પાસે હશે, એટલે કે તમારી એનર્જી કેવી હશે તે વખતે વધારે હશે. મિત્રો, જ્યારે ખિસ્સામાં પૈસા હોય તો એનર્જી વધી જાય, પૈસા ના હોય તો એનર્જી ઘટી જાય. લોકડાઉનમાં તો કે ઘણા બધાની એનર્જી ઘટી ગઈ છે, યાદ રાખો. તો અહીંયા આપણે સૂત્ર યાદ રાખીશું, E1 બરાબર E0 વત્તા KE. તો અહીંયા આ શું છે? E1 છે. કયું? તો કે પ્રકાશ જે આપણે આપાત કર્યો છે તેની ઉર્જા કેટલી છે? તો કે આટલી છે. સારું. થ્રેશોલ્ડ એનર્જી આપણે શોધવાની છે. કેમ થ્રેશોલ્ડ એનર્જી શોધવાની છે? કારણ કે મારે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે નક્કી કરવાનું છે. માટે થ્રેશોલ્ડ એનર્જી આપણે શોધવાની છે. કાઇનેટિક એનર્જી તમને આપી દીધેલી છે. કેટલી છે? તો કે 1.68 ઇન્ટુ 10⁵ જૂલ પર મોલ. આ તમને આપી દીધેલું છે. તો અહીંયા આપણે શું કરીશું? E0 હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. અહીંયા E0 છે એ થ્રેશોલ્ડ એનર્જી છે, ન્યૂનતમ એનર્જી છે જેને કારણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ બને છે. તો આ શું છે? થ્રેશોલ્ડ એનર્જી, થ્રેશોલ્ડ ઉર્જા છે. આ શું છે? તમે આપાત કરેલ જે પ્રકાશ છે એની ઉર્જા દર્શાવે છે. થ્રેશોલ્ડ એનર્જીની જરૂર હતી એનાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા અને જે વધારાની એનર્જી હતી એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ. એટલે આ શું છે? ગતિ ઉર્જા છે. તો હવે શું કરીશું આપણે? તો કે થ્રેશોલ્ડ એનર્જી આપણે શોધવાની છે અને સૂત્ર કરતા કરતા સૂત્ર શું બનશે? E0 બરાબર E1 માઇનસ KE. તો અહીંયા સૂત્ર બનશે E0 બરાબર E1 માઇનસ કાઇનેટિક એનર્જી. સારું. હવે આપણે જાણીએ છીએ કે પ્લાન્ક જે સમીકરણ છે શું બતાવે છે? તો કે E બરાબર hν બતાવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે E0 બરાબર શું છે? તો કે h0 0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ એના બરાબર અહીંયા hν1
એટલે કે આપણે જે પ્રકાશ આપાત કર્યો છે જે તરંગ લંબાઈ ધરાવતો, બરાબર છે, એની પરથી તેની મળતી આવૃત્તિ માઇનસ કાઇનેટિક એનર્જી. તો હવે કિંમતો મૂકી દઈએ આપણે. તો તમે અહીંયા જુઓ, તમે અહીંયા ઈ નોટ રાખશો તો પણ ચાલશે, આપણે અહીંયા આની કોઈ જરૂર નથી. આનું આ રાખશો તો પણ વાંધો નથી. સારું, તો અહીંયા આપણને જે થ્રેશોલ્ડ જે એનર્જી મળી કેટલી છે 3.99 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ માઇનસ કાઇનેટિક એનર્જી 1.68 into 10⁵ જૂલ પર મોલ. તો બંનેમાં 10⁵ કોમન છે, તો આપણે આવું લખી શકીએ કે 3.99 minus 1.68 into 10⁵ જૂલ પ્રતિ મોલ. તો તમે આનું સિમ્પ્લિફિકેશન કરો, બરાબર છે, તો અહીંયા 4 એપ્રોક્સિમેટલી લઈ લો તો શું આવશે અહીંયા, તો કે 2.32 આવશે. એટલે આગળ તો એક ઓછું લઈએ આપણે, તો 2.31 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ આપણને મળશે. આ ઈ નોટ એ શું છે વાસ્તવમાં, તો કે થ્રેશોલ્ડ એનર્જી છે. આ શું બતાવશે આપણને, આ જે ઈ નોટ છે એ ન્યૂનતમ ઉર્જા છે ઇલેક્ટ્રોનને તો કે મુક્ત કરવા માટે. હવે મિત્રો યાદ રાખો, આ જે થ્રેશોલ્ડ એનર્જી છે જેને કારણે 1 મોલ ઇલેક્ટ્રોન શું થાય છે, મુક્ત થાય છે. 1 મોલ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે મારે કેટલા ફોટોનને અથડાવવા પડશે, 1 મોલ ફોટોનને અથડાવવા પડશે. તો આ જે થ્રેશોલ્ડ ઉર્જા છે કોના માટે છે, 1 મોલ ફોટોન માટે છે, બરાબર છે. તો આપણે એવું લખી શકીએ કે આ થ્રેશોલ્ડ ઉર્જા શું દર્શાવે છે આપણને, તો કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે 1 મોલ ફોટોનની જરૂર પડે, જેની ઉર્જા કેટલી છે, તો કે 2.31, બરાબર છે. 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 6 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2.31 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ છે. અહીંયા ફરી મોલ લખવાની જરૂર નથી, ખાલી જૂલ લખો તો પણ ચાલશે. તો 1 મોલ ફોટોન આટલી ઉર્જા ધરાવતું હોય, બરાબર છે. તો 1 ફોટોન કેટલી ઉર્જા ધરાવે આપણે મેળવી શકીએ. 1 મોલ ફોટોનની મારે 1 ફોટોનની ઉર્જા મળે તો શું લખીશ, હું ત્રિરાશિ મૂકીશ. કેવી રીતે, તો કે 1 મોલ ફોટોન એનો અર્થ શું થયો, 6.022 into 10⁻23 ફોટોન ની ઉર્જા 2.31 into 10⁵ જૂલ પ્રતિ મોલ, એટલે જૂલ છે. 1 મોલ અહીંયા લખ્યું છે એટલે લખવાની જરૂર નથી, જૂલ જ લખો સીધું ખાલી. 1 મોલ ફોટોનની ઉર્જા આટલી છે, એટલે કે 6.022 ને 10⁻23 ફોટોનની ઉર્જા આટલી છે. તો એક ફોટોન ની ઉર્જા, વ્યવસ્થિત લખીએ તો 1 ફોટોનની ઉર્જા એના બરાબર શું થશે, તો કે આટલાય આટલું તો આટલાય કેટલું, એટલે અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું, ક્વેશ્ચનમાં નથી કરતો, ડાયરેક્ટ દર્શાવું છું. તો 2.31 ગુણ્યા 10⁵ જૂલ ગુણ્યા તો કે 1 ફોટોન છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 ફોટોન. ફોટોન કેન્સલ. તો તમે આનું સિમ્પ્લિફિકેશન કરો તો તમને જવાબ મળશે, હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું. કેટલો હશે, તો કે 3.836 into 10⁻⁻19 જૂલ મળશે તમે સિમ્પ્લિફાઈ કરશો ત્યારે. તો આ રીતે કહી શકાય કે 1 ફોટોનની ઉર્જા, એટલે કે 1 ફોટોન આપાત થાય ત્યારે 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો એનો અર્થ એવો થયો
આમ સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જા એના બરાબર 3.836 ગુણ્યા 10⁻19 જૂલ થાય. તો પહેલો પોર્શન અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે જે સેકન્ડ પોર્શન આપ્યો છે એની વાત કરીએ. જો એ પોર્શનમાં બરાબર છે સેજ ટ્વિસ્ટ કરેલો છે કશું જ નહીં. બીજું શું કહે છે કે ફોટો ઇલેક્ટ્રોન એટલે કે એક ઇલેક્ટ્રોન ને ઉત્સર્જિત કરવા માટે કેટલી વધુમાં વધુ લેમ્બડાની જરૂર પડે. તો ધ્યાન આપો, આપણે જે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ભણ્યા એમાં આપણે આવૃત્તિની વાત કરેલી. સામાન્ય રીતે જેની આવૃત્તિ વધારે, સામાન્ય રીતે થ્રેશોલ્ડ આવૃત્તિ એવી આવૃત્તિ છે કે તે ન્યૂનતમ આવૃત્તિ અથવા તેનાથી વધારે આવૃત્તિ હોય ત્યારે તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. પરંતુ જો આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછું હોય, બરાબર છે, તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે નહીં. તો થ્રેશોલ્ડ આવૃત્તિને જો થ્રેશોલ્ડ તરંગલંબાઈના સંદર્ભમાં કહીએ તો થ્રેશોલ્ડ તરંગલંબાઈ કે જે વધુમાં વધુ તરંગલંબાઈ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવાની વૃત્તિ ધરાવતો હોય તો તેના માટે આપણે આવૃત્તિ માટે શું લખી શકીએ તો કે એનાથી વ્યસ્ત. તો આપણે એવું જોઈ ગયા કે જેમ જેમ તમે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની અંદર તમે જે પ્રકાશ આપાત કરો છો એની આવૃત્તિ વધારો છો એટલે લેમ્બડા ઘટાડો છો, બરાબર છે. અહીંયા લેમ્બડા વધારવાની વાત કરી છે, એટલે લેમ્બડા વધારવાની શું થયું તો કે થ્રેશોલ્ડ તરંગલંબાઈની વાત કરેલી છે. તો અહીંયા આપણે શું કરીશું તો કે આપણને એ તો ખબર પડી ગઈ કે એક ફોટોનની ઉર્જા આપણને મળી ગઈ કે આપણને મળી ગયું કે એક ફોટોનની ઉર્જા કેટલી છે તો કે 3.836 ગુણ્યા 10⁻19 જૂલ. તો આ ઉર્જા ધરાવતી તરંગલંબાઈ જે હશે, બરાબર છે, એ શું હશે તો કે મહત્તમ તરંગલંબાઈ હશે, જેને કારણે તો કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જોવા મળે. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ E બરાબર h ન્યુ. અહીંયા લેમ્બડા પૂછ્યું છે એટલે તમે ન્યુની જગ્યાએ શું લખી શકો, અહીંયા hc લેમ્બડા, h × c અપોન લેમ્બડા. E બરાબર આ એટલે એક ફોટોનની ઉર્જા જે આપણે અહીંયા શોધી છે. હવે તમે લેમ્બડાના સૂત્ર કરતા કરો તો લેમ્બડા બરાબર h × c અપોન e. h કેટલો છે તો કે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.626 × 10⁻34 × 3 × 10⁸ બંનેને એકમ સાઈડ ઉપર લખી દઈએ આપણે. તો પ્લાન્ક કોન્સ્ટન્ટનો એકમ જૂલ × સેકન્ડ છે અને પ્રકાશની ગતિ માટે મીટર સેકન્ડ ઇન્વર્સ છે, બરાબર છે. એના છેદમાં તો કે એનર્જીનું મૂલ્ય કેટલું છે તો કે 3.86 ગુણ્યા 10⁻19 જૂલ છે. તો અહીંયા જૂલ કેન્સલ, સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ કેન્સલ, એટલે તમારો જવાબ શેમાં આવશે મીટરમાં આવશે. તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમને કંઈક મૂલ્ય મળશે. હું ડાયરેક્ટ લખી દઉં છું અત્યારે 517 ગુણ્યા 10⁻9 મીટર, એના બરાબર 517 નેનોમીટર જોવા મળશે, બરાબર છે. તમે જ્યારે વર્ણપટમાં જોશો ઇલેક્ટ્રોમેગ્નેટિક વર્ણપટની અંદર તો ત્યારે તમને 517 નેનોમીટર એ લગભગ ગ્રીન પ્રકાશ માટે તો કે આ તરંગલંબાઈ જોવા મળે છે. આમ બંને પ્રશ્નોના આપણે આન્સર આ રીતે મેળવ્યા. પ્રશ્નો ખૂબ જ અગત્યનું છે. ફરી કહું છું, જો ના સમજ પડે તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટને ફરી વખત તો કે એનો વિડીયો જોઈને ફરી વખત એનો અભ્યાસ કરજો. દાખલા જો અહીંયા એક ધાતુ માટે, ધારો કે એક ધાતુ છે, તેના માટે મિત્રો યાદ રાખો આપણે ભણ્યા હેનરીક હર્ટ્ઝનો જ્યારે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો અસર, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપણે જ્યારે ભણ્યા બરાબર, ત્યારે તમને કીધેલું કે જુદી જુદી ધાતુઓની થ્રેશોલ્ડ એનર્જી અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ તરંગલંબાઈ જુદી જુદી હોય છે, બરાબર છે. તો અહીંયા તમને એવું કીધેલું છે કે સોડિયમ ધાતુ, અહીંયા તમને ધાતુનું નામ નથી આપેલું, કોઈ એક ધાતુ છે જેની દેહલી આવૃત્તિ
બેઝલી આવૃત્તિ એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? તો કે ધાતુ પર પ્રકાશના આપાત થવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થવાની ઘટના, બરાબર છે. એના માટે ન્યૂનતમ જે આવૃત્તિનો પ્રકાશ આપાત કરવો પડે એ કેટલો છે? તો કે આ છે. એટલે તમને અહીંયા આપેલું છે કે આ ધાતુ માટે તો કે થ્રેશોલ્ડ એનર્જી ન્યુ 0 બરાબર 7.0 ગુણ્યા 10^14 સેકન્ડ ઇનવર્સ. આની થ્રેશોલ્ડ એનર્જી આપેલી છે. હવે એવું કહે છે કે અહીંયા જે પ્રકાશ આપાત કરે છે એ વખતે એની જે આવૃત્તિ છે આપણે એને ન્યુ 1 કહીએ, તો ન્યુ 1 ની કિંમત આ છે. તો તમને એની ઉપર જે પ્રકાશ આપાત કર્યો છે તેની આવૃત્તિ પણ આપી દીધેલી છે. તો અહીંયા લખીએ કે ન્યુ એકલું લખો તો પણ ચાલશે, પણ હું ન્યુ 1 લખું છું. તો ન્યુ 1 બરાબર 1.0 ગુણ્યા 10^15 સેકન્ડ ઇનવર્સ. આ તમને આપેલું છે. તો આના આપાત કરવાથી આ ચોક્કસ આવૃત્તિ ધરાવતો જે પ્રકાશ છે કે જેની આવૃત્તિ તમને આપેલી છે, બરાબર છે, તેને કારણે થ્રેશોલ્ડ એનર્જી કરતાં આ એનર્જી વધારે છે. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં આવૃત્તિ વધારે છે એટલે એનો જોવો થયો કે આના કરતાં અહીંયા ઉર્જા વધારે જ આપે છે ધાતુ પરમાણુને, ઇલેક્ટ્રોનને. અને એને કારણે એ ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે એની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. તો આ ગતિ ઉર્જા કેટલી જોવા મળશે આપણે એ નક્કી કરવાનું છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ. સૂત્ર શું છે આપણી પાસે? તો કે E1 એના બરાબર E0 અથવા E0 પ્લસ K. તમને સીધી આવૃત્તિ અહીંયા સીધી તમને ઉર્જા નથી આપેલી, થ્રેશોલ્ડ ઉર્જા કે આપાત થયેલા પ્રકાશની તમને ઉર્જા નથી આપેલી, તમને આવૃત્તિ આપેલી છે. એટલે આપણે શું કરીએ? તો કે પ્લાન્ક ઇક્વેશન લખીએ તો લખાઈશું h1 એના બરાબર h0 વત્તા કાઇનેટિક એનર્જી. મારે કાઇનેટિક એનર્જીને તો કે મેળવવી છે, માટેના સૂત્ર કરતા કરું તો આ h0 આપણે બીજી તરફ લઈ લઈએ. તો કાઇનેટિક એનર્જી બરાબર h1 માઇનસ h0. તમે અહીંયા પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્ક અચળાંકને કોમન કાઢી તો h1 માઇનસ 𝜇0. સારું, પ્લાન્ક કોન્સ્ટન્ટ શું છે? તો કે 6.626 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, એને ગુણ્યા થ્રેશોલ્ડ V1 એટલે કે D1 એટલે કે આવૃત્તિ એટલે 1.0 ગુણ્યા 10^15 છે, 10^14 છે. તો એને આપણે એડજસ્ટ કરી લઈએ કારણ કે આપણે સબટ્રેક્શન કરવાનું છે, માઇનસ કરવાનું છે. તો 10^14 કરતી 10 થઈ જશે. તો હું ડાયરેક્ટ લખું છું અહીંયા 10. ચલો પહેલા હું ચલો 10 ગુણ્યા 10^14 માઇનસ 7 ગુણ્યા 10^14. બંનેનું એકમ શું થશે અહીંયા ગાડી? તો કે મીટર સેકન્ડ, સેકન્ડ ઇનવર્સ. બરાબર, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. તો આ સેકન્ડ કેન્સલ, સેકન્ડ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ કેન્સલ થઈ જશે. હવે અહીંયા તમે જુઓ કે 6.626 ગુણ્યા 10^-34 એને ગુણ્યા અહીંયા શું થયું? 10^14 ને સાઈડ ઉપર લઈ લો તો 10 - 7 કેટલા થશે? તો કે 3 થશે. એટલે કે 3 ગુણ્યા 10^14 જૂલ થશે. બરાબર છે. અહીંયા -20 થઈ જશે. અહીંયા 10^-34 વત્તા 10^14 આધાર સરખો છે તો ઘાતોનો સરવાળો કરવો પડે. તો આ રીતે તમે એનું સિમ્પ્લિફિકેશન કરો, એ 3 વડે ગુણી નાખો એટલે 6 × 18 એટલે લગભગ 19 સમથિંગ જવાબ આવશે. 19.878 ગુણ્યા 10 તો કે આ રીતે ઘાત આવશે. એટલે 19.878 ગુણ્યા 10^-20 જૂલ. બરાબર છે. તો અહીંયા આપણે 1.9 આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખીએ તો 1.9878 અથવા 88 કરી નાખીએ તો 1. અને આગળ લઈ જઈએ તો 1.988 એને ગુણ્યા તો કે 10 અહીંયા આપણે શું કર્યું? ઘટાડો કર્યો તો વધારો કરવાનો એટલે -19 જૂલ જવાબ આવશે. આ ન્યુમેરિકલ્સ બરાબર છે, તમારે વ્યવસ્થિત સમજવા પડશે.